જય મેલડી માં મિત્રો, આજે હું તમને મેલડી માના એક એવા પરચા વિશે જણાવીશ જે સાંભળીને તમારી આંખોમાં હર્ષના આંસુ આવી જશે. જો તમે પણ મેલડી માના પરમ ભક્ત હોવ તો કમેન્ટમાં જય મેલડી માં જરૂર લખજો અને વિડીયોને શેર કરજો. એક નાનકડું ગામ હતું. ત્યાં એક ગરીબ ડોશીમાં રહેતા હતા. તેમની પાસે રહેવા માટે નાની ઝૂંપડી સિવાય બીજું કંઈ ન હતું. પણ તેમના હૃદયમાં મેલડીમાં પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. તે રોજ સવાર સાંજ માની સામે દીવો કરતા અને કહેતા, હે માં, મારે કોઈ નથી, બસ તારો જ સહારો છે. એકવાર ગામમાં બહુ મોટું સંકટ આવ્યું. વરસાદને પડવાને કારણે દુકાળ પડ્યો અને લોકો ભૂખે મરવા લાગ્યા. ગામના લોકો કહેવા લાગ્યા કે આ ડોશીમાની ભક્તિ ખોટી છે. જો માં મેલડી હોત તો આવું ન થવા દેત. પણ ડોશીમાનો વિશ્વાસ ડગ્યો નહીં. એક રાત્રે જ્યારે ડોશીમા ભૂખ્યા પેટે સૂતા હતા ત્યારે અચાનક તેમની ઝૂંપડીમાં અંજવાળું થયું. એક તેજસ્વી દેવી પ્રકટ થયા અને બોલ્યા, બેટા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. કાલ સવારે તારા આંગણે જે પહેલો માણસ આવે તેને આ મુઠ્ઠીભર ઝાડ આપી દેજે. બીજે દિવસે સવારે એક મુસાફર આવ્યો જે ભૂખથી તડફડતો હતો. ડોશીમાએ માના આશીર્વાદ સમજીને એ ઝાડ આપી. નવાઈની વાત એ હતી કે એ મુઠ્ઠીભર ઝાડમાંથી આખું ગામ જમી શકે એટલું અન્ન નીકળ્યું. આ જોઈ આખું ગામ મેલડી માના ચરણોમાં નમી ગયું. મિત્રો, આ પરચો આપણને શીખવે છે કે ગમે તેવું સંકટ આવે પણ જો માં મેલડી પર વિશ્વાસ હોય તો માં ક્યારેય ભૂખ્યા સૂવા દેતી નથી. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો. જય મેલડી માં.